નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ સુપરવાઇઝર માટેની આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। કુલ 12 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો। વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવા માટેની છેલ્લી તારીખ। તો તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 12 જુલાઈ 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પીએમ પોષણ એમડીએમ યોજના સુપરવાઇઝરની 11 માસની કરાર આધારિત ભરતી કરવા અંગેની જાહેરાત આવેલી છે। અમરેલી જિલ્લામાં પીએમ પોષણ યોજના એમડીએમ હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે, જેમાં માસિક મહેનતાણું 15,000 રૂપિયા રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથે સ્નાતકની ડિગ્રી, માની યુનિવર્સિટીમાંથી એમસીની ડિગ્રીવાળાને અગ્રતા, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત, ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેની વહીવટી કામનો અનુભવ હશે તેને અગ્રિમતા આપવામાં આવશે, તેમજ પીએમ પોષણ યોજનાના એમડીએમના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ ના હોવી જોઈએ। તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના એમડીએમ સુપરવાઇઝર માટેની 11 જગ્યા છે, જેમાં પગાર ધોરણ પ્રતિ માસ 25,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે। અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ, પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ અનુભવને પ્રથમ અગ્રિમતા। વયમર્યાદા ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ ના હોવી જોઈએ। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસોમાં અરજી નીચેના સરનામે રૂબરૂમાં રજિસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજી માન્ય ગણાશે નહીં। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની એમડીએમ અમરેલી કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના એમડીએમની અમરેલી દ્વારા લેખિત ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો। જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ એમડીએમ યોજનાની કચેરી, 2nd ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી, પિનકોડ 365601 પર અરજી જાહેરાત 10 દિવસની અંદર મોકલવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, તારીખ 12 જુલાઈ 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના સુપરવાઇઝર માટેની 11 માસના કરાર આધારિત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।